અમરેલીના માછેડા ગામે બે જૂથ વચ્ચે સર્જાઈ માથાકૂટ અને બંને પક્ષના લોકોને પહોંચી જાય. અમરેલી તાલુકાના નાના માછેડા ગામે અચાનક તણાવભર્યો માહોલ સર્જાયો હતો, જેમાં બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ સુજલામ સફલામ યોજના હેઠળ ચાલી રહેલી કામગીરી દરમિયાન રસ્તા પર પાણીનું ટેન્કર આડું મુકાતા બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કાઠી દરબાર અને આહિર સમાજના લોકો આમને સામને આવી ગયા. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં અથડામણમાં અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાલ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે કુલ 7 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગામમાં તણાવને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મૌલિક દોશી, GA ન્યૂઝ, અમરેલી.